રવિ સર, તમારી સાથે બેંક નિફ્ટીની ઇનડેપ્થ થોડી વાત કરવા માંગીએ, સ્પેસિફિક પ્રાઇવેટ બેંક વર્સિસ PSU બેંક. કારણ કે આપણે જોયું તો શરૂઆતના જૂન મહિનાના સ્ટાર્ટિંગમાં આપણને PSU બેંક સારો એવો સપોર્ટ હતો, પરંતુ એન્ડ ઓફ ધ મિડ ટુ એન્ડ આપણને પ્રાઇવેટ બેંક તરફથી સારો એવો સપોર્ટ મળ્યો. ખાસ કરીને HDFC બેંક છે, ICICI બેંક છે, કોટક મહિન્દ્રામાં કે સારો એવો સપોર્ટ મળે છે. પરંતુ લાસ્ટ આ જે વીકની વાત કરું તેમાં આપણને પ્રાઇવેટ બેંક તરફથી એટલું કોઈ પાર્ટિસિપેટ નથી જોવા મળ્યું. એક બે દિવસ આપણને PSU બેંક તરફથી પાર્ટિસિપેટ જોવા મળ્યું, પરંતુ ગઈકાલે તો આપણને પ્રાઇવેટ બેંક અને PSU બેંક બંને તરફથી આપણને ઓવરઓલ વેચવાલી જોવા મળી છે. તો હવે અહીંયાથી ફર્ધર સર તમને લાગી રહી છે કે થોડી મજબૂતી હવે જોવા મળી શકે સ્પેસિફિક સેક્ટર વાઇઝ સર? બેન્કિંગની વાત કરીએ તો જે અત્યાર સુધીના પ્રી ક્વાર્ટર નંબર આવે છે, પ્રી ક્વાર્ટર નંબરમાં એક ચોખ્ખી ટ્રેન્ડ છે કે જે PSU બેંકો છે થોડી આઉટપરફોર્મ કરી રહી છે ઇન ટર્મ્સ ઓફ ડિપોઝિટ ગ્રોથ અને લેન્ડિંગ ગ્રોથમાં. હજી એ લોકો થોડા આગળ છે. આઈ થિંક કે જે રીતે HDFC બેંકના પ્રી ક્વાર્ટર્સ છે થોડું માર્કેટને નિરાશ કરી રહ્યા છે. હાલાકી ઇન્ડસઇન્ડ બેંકના નંબર થોડા મિક્સ હતા, થોડા પોઝિટિવ સાઇડ કહી શકાય. બટ ઓલ ઓવર જોઈએ તો હજી મેઇન એક્સિસ બેંક છે, ICICI બેંકના પ્રી ક્વાર્ટર્સ આવવાના બાકી છે, એટલે માર્કેટ ફોકસ હજી એના ઉપર છે. થોડી રિઝલ્ટ સિઝન આ વખતે મીન્સ કે 2 થી 3 ટ્રેડિંગ સેશન પૂરતી બધાની લેટ જઈ રહી છે, એટલે આઈ થિંક થોડું તમને ઇફ એન્ડ બટ્સ રહેશે. SBI ની અર્નિંગ પછી માર્કેટને ખ્યાલ આવશે કે ડેફિનેટલી આ માર્કેટ શું કરી રહ્યું છે. હાલાકી લાસ્ટ ટાઈમ જે SBI ની અર્નિંગ હતી, ઇન્ડિયન કોર્પોરેટ હિસ્ટ્રીનો સૌથી મોટો પ્રોફિટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા ક્વાર્ટરમાં નોંધાવ્યો હતો. મારા હિસાબે તમામ જે PSU બેંકો છે એમની જે હિસ્ટ્રી છે એ હવે મીન્સ કે ઘૂસાઈ ચૂકી છે, પાસ્ટ છે એ ખરાબ પાસ્ટ છે એ દૂર થઈ ચૂક્યો છે. કમ્પેરેટિવ લાગી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન અને ફંડામેન્ટલ. તમને કદાચ અર્નિંગ સેશનમાં પણ અર્નિંગ સિઝનમાં પણ PSU બેંકો આઉટપરફોર્મ કરતી જોવા મળે. પ્રાઇવેટ બેંકમાં થોડા કન્સોલિડેશનનો માહોલ હશે. હાલાકી જોઈએ તો એક્સિસ બેંક, ICICI બેંક જેવી બેંકો છે ઓલરેડી 52 વીક હાઈ પર છે, જ્યાં સારી અર્નિંગની એક્સપેક્ટેશન્સ છે. અને HDFC બેંકમાં પણ રિકવરી સારી હતી. હાલાકી પ્રી ક્વાર્ટર પછી થોડું પ્રોફિટ બુકિંગ આવશે. મારા હિસાબે જ્યાં સુધી HDFC બેંકના પરિણામો નહીં આવે થોડું તમને ત્યાં કન્સોલિડેશનનો માહોલ જોવા મળશે. ઓલ ઓવર બેંક નિફ્ટીમાં કન્સોલિડેશન રહેશે. હાલાકી જે રીતે અત્યારે ફંડામેન્ટલ ચેન્જ થઈ રહ્યા છે, ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવિટી છે એ તરફી શેર્સ થોડા આઉટપરફોર્મ કરવાના મોકાણ પર છે. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે જે રીતે પર્ટિક્યુલર માહોલ છે, જે બેંક નિફ્ટીનું અંડર પરફોર્મન્સ છે જે આપણે એક વીકમાં જોયું છે એ એના હિસાબે છે. કારણ કે બેંક નિફ્ટી આઉટપરફોર્મ પણ એના પહેલા 2 વીક ઘણું સારું કર્યું હતું. આ એક પેરિંગ ઓફ ટ્રેડ છે. અધરવાઇઝ નિફ્ટી બેંક છે ફરીથી મોમેન્ટમમાં આવી જશે. 1-2 ટ્રેડિંગ સેશનના કન્સોલિડેશનની વાત છે. અધરવાઇઝ મને એવું લાગી રહ્યું છે કદાચ આજથી તેની શુભ શરૂઆત થઈ જશે. નિફ્ટી બેંકમાં ઓલ ઓવર જોઈએ તો 52,000 નું એક લેવલ ગણવાનું છે, જે સાયકોલોજીકલ સપોર્ટ લેવલ છે. ઉપર 52,800 થી 53,000 સુધીના લેવલ ફરીથી અપ્રોચ થતા જોવા મળી શકે છે. બજેટ પણ આવવાનું છે, એમાં પણ ફિસ્કલ ડેફિસિટ 5.1 આસપાસ રહે તો માર્કેટ ઉત્સાહિત થશે. અને વધારે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ કરે છતાં ડેફિસિટ કાબુમાં રાખવી આઈ થિંક એક બહુ મોટી વાત ગણી શકાય ફાઇનાન્શિયલ કંપનીઓ માટે. તો મને વધારે નેગેટિવિટી આ લેવલથી નથી દેખાય.